મચ્છુ બે ડેમમાંથી પાણી છોડતા નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબ્યા। મોરબીના મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા સાદુડકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા। ત્યારે સાદુડકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબ્યા હોવાની માહિતી મળી હતી। હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પહોંચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવે છે। આ અંગે ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 16 વર્ષની ઉંમરના 3 બાળકો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે, જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે। જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચાવવા જતા 2 સગીરા પણ ડૂબ્યા હતા। અહીં કુલ 7 જેટલા યુવાનો અને સગીર નહાવા આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। મળતી પ્રાથમિક વિગતો મુજબ પરમાર ચિરાગ ઉંમર વર્ષ 20, ભંખોડિયા ધર્મેશ ઉંમર વર્ષ 16 અને ભંખોડિયા ગૌરવ ઉંમર વર્ષ 17 નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે અને અન્ય 4 યુવાનો બચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુ વિગતો મેળવાઈ રહી છે।